બોલ નથી નીકળતો એટલે અંદર બેસી ગયો છે અંદર બે નીકળતો રબર કાપી થાય નીકળતો. હા લબર નો કપાય ને લબર થોડું કપાય યાર એ આનો કંઈક જુગાડ કરી હવે મિત્રો જોવો આપણે પાનું માર્યું ને એટલે પાનેથી બોલ નીકળે છે જોવો જેમ પાનું મારતો જાય ને એમ બારો નીકળતો જાય છે કેમ કે લાક કરવાથી તો નહોતો નીકળતો એટલે અત્યારે જો વાઇન શોપ બટન છે બિયર બાર અહીંયા જોવો 94 1 નંબર મળે છે આપણે ચોળીનું શાક છે દાલ ફ્રાય છે અને આપણે યુટ્યુબભાઈ જો બાજરાનો રોટલો મગાવ્યો છે અને આપણે જો આખંડ ને એ બધું મગવી લીધું છે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી અહીંથી બરોબર ને યુસુફભાઈ હા મિત્રો આપણે જોવો જમીન નીકળી ગયા છે અને આપણે જોવો ઘાટ ઉતરી છે અને આપણે જાઓ હળવે હળવે ઘાટ ઉતરવાનો છે કેમ કે આપણે જોવો જે કામ કરાવ્યું નથી એટલે નિરાતે જોવો 10 સ્પીડમાં રાખીને બીજા નંબરમાં નાખીને હળવે હળવે ઉતરી જાય આપણે અહીંયા અમે પંચર વાળો છે નદીયારે જેવો ગારો થઈ ગયો છે ફૂલ ગ્રાઉન્ડમાં ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે જલગાંવ પાસ કરીને ગાડી રાખી દીધી હતી એટલે અત્યારે જુઓ ત્યાંથી સવારે વહેલા ભાગ્યા હતા એટલે અત્યારે જુઓ આપણે ધુલી આગળ પહોંચવા આવ્યા છે ધુલી આવે થોડુંક અહીંથી સેટ હોય છે એટલે અત્યારે જો આપણે ટોલ નાકે ઊભી રાખી હતી ગાડી જે આપણે આ ટોલ નાકું રહ્યું ને ધુલિયા પહેલાં ત્યાં અત્યારે જો ટાયર ચેક કરવા ગાડી ઊભી રાખી હતી એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે રાખી દીધી હતી એટલે કે ભાઈ આપણે ગાડી ગમે માગે તો કે ખાલી થાય એમ નથી એટલે કાલે જ ગાડી ખાલી થઈ છે એટલે પછી આપણે નિરાતે જ રાખી હતી અને આપણે થોડુંક બ્રેકનું નેનું વજન પ્રેશર ને ઉતરી જતું હતું એટલે હવે આગળ આપણે ધુલી આવેલા છે ત્યાં પછી આપણે કામ કરાવી નાખી એટલે હવે આપણે ટોલ નાકેથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઇક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આપણે આવેલા જાય ધુલિયા મિત્રો આપણે જોવો ધોલિયા પહોંચી ગયા છે અને આપણે બ્રિજ હેઠેથી ખાલી સાઈડ ટર્ન મારી દીધો છે એટલે સીધો આપણે આવી જાય ઇન્દોર વાળો હાઈવે અને આપણે આગળથી પછી વળવાનું છે ડ્રાઈવર સાઈડે એટલે એ વહી જાય આપણે સુરત વાળો રોડ અને આપણે જોવો અહીંયા હાઈવે ઉપર ગાડીના આસન પટ્ટાનું ઓશિકાને એવું બધું વેચાય છે જો અહીંયા લાઈન લાગી છે ધુલિયામાં આપણે એસેસરીનું વધારે ગાડીના જોવો તમે ગાડીના કવર આસન પટ્ટા હવે મિત્રો આપણે હવે હેલા જાય અને આપણે જે ચોકડીયા પડે ને ત્યાંથી આપણે આ ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે એટલે એ આપણે રસ્તો વહી જાય સીધો સુરત વાળો એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે કિલોમીટર કાપી હવે મિત્રો આપણે જોવો ટર્ન મારી દીધો છે ધુલિયાથી સુરત વાળા રસ્તા ઉપર એટલે હવે સીધું આપણે આગળ આવશે સાકરી જયવેલ અને નવાપુર બોર્ડર એટલે હવે આપણે હાલ્યા જાય અને આપણે સાકરીનો ઘાટ ને એવું બધું ઉતરી જાય અને સીધું પછી આપણે આવી જઈએ છે મહારાષ્ટ્ર બોર્ડર એટલે નહીં આપણે મહારાષ્ટ્ર પૂરું અને ગુજરાત થઈ જાય છે ચાલુ એટલે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી અને અત્યારે તો જુઓ વાતાવરણ સાવ ઠંડુ વાતાવરણ છે વરસાદ આવે એવો માહોલ છે જોવી હવે અત્યારે તો ક્યાંય વરસાદ નથી નડ્યો આગળ કેવો વરસાદ હોય
પુલિયા પાસ કરીને અને અત્યારે જોવો આપણે નેર પાસ કરીને ગાડી ઊભી રાખી છે. જે આપણે વસરાજ હોટલ રહીને ત્યાં અત્યારે જોવો ગાડી ઊભી રાખી છે. અને અહીંયા આપણે ઓલા ભૂરાભાઈની ગાડી અહીંયા જ રાખી છે. એટલે હવે આપણે અહીંથી ચા પાણી પીને પછી નીકળી અને આપણે વસરાજ હોટલ છે એમની ગાડી આપણી પહેલાં આવી ગઈ છે. આપણે જુઓ બધી ગુજરાતની જ ગાડીઓ પડી છે. આપણે ભૂરાભાઈની ગાડી જોવા અહીંયા. શું થયું ભૂરાભાઈ? નીકળતો નથી યાર, બોલ. બોલ નથી નીકળતો? એટલે અંદર બેસી ગયો છે. અંદર બેસી ગયો, નીકળતો રબર કાપી થઈને નીકળતો. હા, લબર નો કપાય ને? હા, લબર થોડું કપાય યાર. હવે આનું કંઈક જુગાડ કરી. હવે મિત્રો આપણે જુઓ ટાયરમાં બેસી ગયો છે, બોલ નીકળતો નથી. હવે કંઈક આનો રસ્તો કરી અને બોલ કાઢી. મિત્રો આપણે જુઓ ટાયર રહ્યું ને એ કાપવું જ પડ્યું છે આપણું આ છરીથી, ત્યારે આપણો બોલ નીકળે એવું દેખાય છે. કેમ કે આનેથી આપણે આવડું લાગ કર્યો ને તોય નથી નીકળતો. અને અત્યારે જો બોલ રહ્યો એ ફરે છે. હા, કઈ રીતનો બેઠો છે એ જ નથી ખબર. ક્યાંથી બેઠો છે? જોયું? નાંદેડથી ટીટથી બેઠેલો છે. નાંદેડથી બેઠેલો છે. તો તમે સારી જગ્યા કરી નાખી લ્યો ને. નાંદેડથી કાકા રિક્સ ન લેવાય એટલું બધું, ટાયર બાયર ફોન નાખે. હવે મિત્રો આપણે કાઢી હવે ટ્રાય કરી. હવે મિત્રો જોવો આપણે પાનું માર્યું ને એટલે પાનેથી બોલ નીકળે છે. જોવો જેમ પાનું મારતો જાય ને એમ બારો નીકળતો જાય છે. કેમ કે લાક કરવાથી તો નહોતો નીકળતો. હવે અત્યારે જોવો પાનેથી નીકળે છે. હા, જો હાથ રહ્યા જોવો તમે, અહીંયા લોહી કાઢી નાખાય એટલી મહેનત કરી છે. એટલે હવે નીકળી ગયો. હવે મિત્રો આપણે જોવો આવડો બોલ નીકળો તો એટલે હવા નથી ગઈ એટલે વાંધો નથી, પણ હરખાઈનો બેસી ગયો તો વાત પૂછોમાં તમે. માંડ કરીને નીકળો છે બોલ. અને એ આપણે ભાઈની ગાડી જો આવડિયા છે ભાવનગરની 7833 નંબરની ગાડી છે. અને આપણે વીર વસરાજ હોટલ જે આપણે દળવા પાસે આવી કે નહીં, હાટકોટ ગોંડલ રોડ ઉપર એ હોટલ છે આ વીર વસરાજ હોટલ. હવે આપણે ચા પાણી પી લઈ પછી આપણે અહીંથી નીકળી. હવે મિત્રો આપણે જુઓ ચા પીવા અવતર્યા છે અને આપણને ભાઈ રકાબીમાં દઈ જવો. હા, ભાઈને કપમાં આપી દો. આપણને રકાબી વગર ચા પીધી નહીં એવું લાગે જ નહીં. આપણે જો ભૂરાભાઈ ચા પીવે છે ને આપણે વસરાજ હોટલના ઓનર છે. હવે આપણે ચા પાણી પી લઈ અને આપણે જો હારવાર અહીંયા વાઇન શોપ પોતાનું છે, બિયર બાર. અહીંયા જોવો 94 1 નંબર મળે છે. અને આ આપણે હોટલનો વ્યૂ છે, જોવો તમે. વીર વસરાજ હોટલ, RR વાઇન બાર. હવે મિત્રો આપણે ચા પી લઈ પછી અહીંથી નીકળી. જુઓ ચા પાણી પી લીધા છે એટલે હવે સીધા આપણે હાલ્યા જાય. અને ક્યાં ભૂરાભાઈ ક્યાં આપણે ઊભા રહીશું હવે? પાર્થ હોટલમાં દહીવેલ. પાર્થ હોટલે દહીવેલે ઊભા રહીશું ને. હાલો તો કરો આગળ. હવે મિત્રો આપણે હવે પાર્થ હોટલે ઊભા રહીશું. હવે આપણે અહીંથી નીકળી વસરાજ હોટલેથી. અને મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે નીકળી અહીંથી. આપણે વસરાજ હોટલ આવે છે નેર ગામ વટીન. અને આપણે તો અહીંયા રોડ ઉપર જ રાખી હતી ગાડી.
હવે મિત્રો આપણે જુઓ પાર્થ હોટલે પહોંચી ગયા છે અને અત્યારે હવે આપણે હોટલ તો સામે છે અને ગાડી આપણે અહીંયા જુઓ સાઈડમાં રાખી દીધી છે. જો આપણે અહીંયા સાઈડમાં 2 ગાડીઓ રાખી દીધી છે અને હવે આપણે શું કરશું? જમી લઈશું. જમી લઈ હાલો. હા તે હાલો હવે આપણે જમતા આવી. અને સામે આ ગાડી કોની આવી છે? તમારા શેઠની ગાડી છે ને? હા, અમારા શેઠની ગાડી આવી. શું નામ છે એમનું? યુસુફભાઈ. યુસુફભાઈની ગાડી સામે આવી છે. સામે ગાડી પડીને એ આપણે યુસુફભાઈની ગાડી છે. એટલે હવે આપણે હાલ્યા જઈએ ને અને એને પૂછી ક્યાંનું ભર્યું છે એને. આપણે આ પાર્થ હોટલ ઘનાભાઈની અમે જોવો અત્યારે વરસાદે આવેલો છે અહીંયા. હજી હમણાં જ આવ્યું એ લાગે છો નહીં? એટલે જ કહું. હવે મિત્રો આપણે હવે હાલ્યા જઈએ હોટલે અને ગાડી જોવો તમે પાર્કિંગ રહ્યું ખચો ખચ ભરેલું છે. આપણી બધી કાઠિયાવાડી જ ગાડી છે ગુજરાતની. યુસુફભાઈ, હા તો મારું ભાવનગર. યુસુફભાઈ માવો બનાવતા લાગે છે. શું યુસુફભાઈ મજામાં? ભાઈ મજામાં ને? તમારી વાત જોઈને ખાઈ 2 કલાકથી બેઠા યાર. 2 કલાક બી ગયા. સારું ને? આ ભાઈ અમારા હાળા છે. અરે મજા મજા કયો ભાઈ? મજા હો ભાઈ. અમારા હાળા છે, વિડિયો લઈ લો. હારો તો આપણે જોવો હોટલ આવી ગયા છે. અત્યારે બધા યુસુફભાઈ ને બધા અમે હારે જમવા બેસી ગયા છે. જો અત્યારે જમવાનું આવી ગયું છે. જોવો તમે આપણે ચોળીનું શાક છે, દાલ ફ્રાય છે અને આપણે યુસુફભાઈ જો બાજરાનો રોટલો મગાવ્યો છે અને આપણે જો માખણ ને એ બધું મગવી લીધું છે. એટલે હવે આપણે જમી લઈ, જમીન પછી નીકળી અહીંથી. બરોબર ને યુસુફભાઈ? હા મિત્રો આપણે જોવો જમીન નીકળી ગયા છે અને આપણે જોવો ઘાટ ઉતરી છે અને આપણે જાઓ હળવે હળવે ઘાટ ઉતરવાનો છે. કેમ કે આપણે જોવો એ કામ કરાવ્યું નથી એટલે નિરાતે જોવો 10 ની સ્પીડમાં રાખીને બીજા નંબરમાં નાખીને હળવે હળવે ઉતરી જાય. આગળ હવે આપણે સોનગઢ આનું કામ કરાવવાનું થઈ છે. એટલે અત્યારે આપણે જો હાવ નિરાતે ઘાટ ઉતરી જાય. જો અત્યારે ઘાટનો વ્યૂ આવે છે 1 નંબર અને આપણે બીજા નંબર ગિયરમાં જ નાખી દીધી છે. એટલે નિરાતે બ્રેક ન મારવી પડે અને એન્જિનના તાકાત ઉપર ઉતરી જાય ગાડી. એટલે હવે આપણે ધીરે ઘાટ ઉતરી જાય. હવે મિત્રો આપણે જોવો ઘાટને એ બધું ઉતરી ગયા છે અને હળવે આપણે ઘાટ નિરાતે જ ઉતર્યા હતા. કેમ કે આપણને ખબર જ હતી કે આપણે બ્રેક ઓછી આવે છે અને એર ખાલી થઈ જાય એટલે આપણે હાવ નિરાતે 10-20 ની સ્પીડમાં ગાડી ઉતારી લીધી. એટલે હવે આપણે સોનગઢ એનું કામ કરાવી નાખીએ. એટલે આપણે કારીગરને એકને ફોન કર્યો હતો આપણે જે 200 કલ્યાણ દર વખતે કરાવી. એટલે એને આપણને કીધું કે તમારે કાંઈ નથી કરવાનું, ખાલી એક નળી રહીને જ બદલાવવાની છે. એટલે હવે આપણે સોનગઢ બોર્ડરે જઈને આપણે નળી ને બધું બદલાવી નાખીએ. એટલે આપણે કમ્પ્લીટ થઈ જાય, પ્રેશર ને બધું વ્યવસ્થિત આવી જાય પાછું. અને અત્યારે જોવો આપણે અહીંયા પહોંચી ગયા છે નવાપુર ગામમાં. જોવો આપણે આ નવાપુર વાળો રસ્તો છે અને આગળ હવે સીધું આપણે નવાપુર ગામ આવી જાય છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને આગળ હવે સીધી આપણે આવશે મહારાષ્ટ્રવાળી બોર્ડર. એટલે બોર્ડરોની બધી પાસ કરી અને અત્યારે જો વાતાવરણ રહ્યું આપણે એક ધારું વરસાદ આવે એવું જ છે.
પણ એ વરસાદ આવતો નથી, કેમ કે અત્યારે જો ધૂળું ઉડે છે, વાતાવરણ એવું છે કે આવશે વરસાદ. જોવી હવે હાલ્યા જાય, હવે બોર્ડરોને એવું બધું પાસ કરી જોવી હવે ગુજરાતમાં વરસાદ છે કે નહીં. હવે મિત્રો આપણે જોવો નવાપુર બોર્ડર પહેલાં ઊભા રહ્યા છીએ. એટલે અત્યારે જોવો આપણે જે યુસુફભાઈની ગાડી હારે છે ને પુરાભાઈની, એ અત્યારે એમાં જોવો પંચર પડ્યું છે. એટલે અત્યારે જોવો 2 ટાયરમાં પંચર પડ્યું છે ને, સ્પેર વ્હીલ નહીં કંઈ છે નહીં. એટલે અત્યારે જોવો આપણે આપણી લિફ્ટમાં ટાયર ખોલીને તેમાં અત્યારે જવા દઈ છે. જો અત્યારે આપણે આ લિફ્ટનું ટાયર ખોલીને અને એની ગાડી જો વચ્ચો વચ પડી છે અને ત્યાં વાયેલો જોટો આખો બેસી ગયો છે. એટલે હવે એમાં આવડું આ ટાયર ફિટ કરીને પછી આપણે ચડાવી દઈને પછી આગળ પંચર કરવા હાલ્યા જાય. એટલે આપણે બોર્ડર અહીંથી 1-1.5 કિલોમીટર જ છે. એટલે નહીં આપણે ગાડી ઊભી રાખી છે. જોવો તમે. એટલે હવે આપણે આ ટાયરની ખોલીને પછી ઓલામાં ફિટિંગ કરીને પછી નીકળી. હવે મિત્રો આપણે જોવો ટાયરને એવું બધું ચડાવીને પછી નીકળી ગયા છીએ. અને અત્યારે જોવો આપણે નવાપુર બોર્ડર પાસ કરી લીધી છે. અને નવાપુર બોર્ડર પાસ કરીને અને અત્યારે જોવો આપણે આવતા રહ્યા છીએ ગુજરાતમાં. એટલે હવે આપણે જોવો ગુજરાત અંદર એન્ટર થાય છે. આપણે બોર્ડર પાસ કરીને અને આપણે અત્યારે આવી ગયા ગુજરાતની ધરતી ઉપર. અહીંથી જે આપણે જો આ ડબ્બા પડ્યા ને ત્યાંથી આપણે ગુજરાત ચાલુ થઈ જાય. આપણે જોવો ટોલ રોડ પ્રારંભ, અહીંથી આપણે ગુજરાત ચાલુ ને 4 લાઈને ચાલુ. અને આગળ આવશે આપણે ચેકપોસ્ટ. અહીંયા આપણે આગળ પોલીસ વાળાની કન્વાઈ આવશે. એટલે અહીંયા આપણે ગાડીઓ ચેકિંગ કરે છે, ક્યારેક ઊભી રાખીને ક્યારેક ન રાખે. એટલે હવે આપણે વસરાજ હોટલે ઊભા રહીશું, કેમ કે ન્યાય ઓલી ગાડીનું પંચર ન્યા કરાવવાનું છે. એટલે પછી ન્યા આપણને ટાયર પાછું આપી દઈશે. એટલે હવે આપણે હાલ્યા જાય વસરાજ હોટલે. અહીંયા જો આપણે ગુજરાત પોલીસનું ચેકિંગ છે. 4 વ્હીલ હોય એટલે તો ઊભી રાખે જ તે, ખટારાને ઓછા ઊભા રાખે. મિત્રો હવે આપણે હાલ્યા જાય વસરાજ હોટલે. ત્યાં ઓલી ગાડી આગળ વહી ગઈ છે એટલે ત્યાં ઊભી છે. હવે મિત્રો આપણે જોવો વસરાજ હોટલે પહોંચી ગયા છે. અને વસરાજ અત્યારે જોવો આપણે અહીંયા ઓલી ભાવનગરની ગાડી જે રહી યુસુફભાઈની, એમાં જોવો અત્યારે ટાયરના પંચર કરાવી છે અહીંયા વસરાજમાં. જોવો અત્યારે આપણે અહીંયા અમે પંચરવાળો છે અને અત્યારે જોવો ગારો થઈ ગયો છે ફૂલ ગ્રાઉન્ડમાં. એટલે અત્યારે જોવો નિયત ટાયર ખોલ્યા છે અને આપણે સામે ગાડી રાખી છે. બીજી એક જો અહીંયા આપણે પોરબંદરની ગાડી છે. વરસાદમાં અત્યારે જોવો તમે ગ્રાઉન્ડ કેવું થઈ ગયું છે. હવે મિત્રો આપણે પંચર ને એવું કરાવી લઈ પછી અહીંથી નીકળી.